હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રોને. મિત્રો તમારું એક નવા વિડીયોમાં સ્વાગત છે. અને મિત્રો અત્યારે વાગી જશે 8:30. આજે છે રવિવાર, મુન્ના વાંચા રવિવારની રજા, તો મુન્નો નહીં ગયા છે, ડીગુએ ગયા છે, ચક્કુબેન એકલા સ્કૂલમાં જોઈએ છે આજ રવિવારનો. આ કહીવાને 10મા ધોરણ ચક્કુ હવે 10મામાં આવશે નેક્સ્ટ યરમાં, પણ અત્યારે આથી તૈયારીઓ ચાલુ કરાવી દીધી રવિવારે સ્કૂલમાં જવું. બાકી તો મસ્ત નાહી ધોઈ અને ફ્રેશ રેડી મિત્રો થઈ જાય છે. નવી ચેનલના શૂટિંગમાં રજા છે, રાત્રે અપડેટ મળી લીધી, તો આપણે લેટ જ ઉઠ્યા હતા પહેલેથી જ આથી કરી. મોર્નિંગમાં સરસ મિત્રો માતાજીની ઘરમાં દીવાબત્તી થઈ ગઈ છે. એક બાજુ રોટલી, ચા અને નાસ્તો કરવાનો કામકાજ ચાલુ છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. અમે ખેતરમાં લઈ જવા માટે બનાવવાનું જ હોય કે 9 વાગ્યા તો આયા. તે આપણું કોમ જ એવું છે 9 વાગે કે 10 વાગે. બાકી મિત્રો ડીગે ઓ ડીગુ ગાડીની લાઈટ ચાલુ મૂકીને જતી રહી છે, પાવર બળી જશે બધા. ઇધર આવ. તો મિત્રો ડીગુ આવી ગયું છે. ગુડ મોર્નિંગ, જય માતાજી. જોરથી બોલવાનું. મિત્રો તમે ચા પીધો? એ તો હું આલુ પહેલા, તમે ચા પીધો? જોરથી બોલવાનું. અને હું નાવા ગયો તો તે મારા હંગાથી નાવા કોણ આવી તો? હા, મારું શેમ્પુ કને નાખી દીધું તું? પછી આપણે ગાડી લઈને જવા જવાનું હોય વડનગર શું કરવા? પકોડી ખાવા. તો મિત્રો ડીગુને જાઉં છું પકોડી ખાવા. ટાટા. બાકી જ છે ને તે ટાટા કરી દેવાડા. આજ તો રવિવાર છે તે મજા આવી જાય. તો મિત્રો સરસ ચા નાસ્તો કરી લઈએ અને પછી મળીએ. તો મિત્રો અત્યારે વાગી જાય છે 9:30 અને મસ્ત ચા નાસ્તો લઈ અને ખેતરમાં પહોંચી જાય છે. ડીગીમાં બધો ચા નાસ્તો કરી ઉહળો કરવાનું ચાલુ હતો. એરંડવાની માળો 50% હુકાઈ રહી છે. આખું બધું પૂરું થઈ ગયું છે, પાછળ કશું રહેતું નહીં. તો ડીગીને મસ્ત સોયલો કરી આલે અને વાયકણ ચા નાસ્તો કરાવાય. બેજો ભાઈ, બેજો, સોયલો કરાવે એમ બેજો. હા, અમે એમાં શું સારું કરવાનું? સારું તો છે. તો મિત્રો 10 વાગી ગયા છે, ઘેરના ઘેર છીએ. બાકી મુન્યાને પતંગ બનાવવાનો. હા, તો ડીગી, મુન્યો અને હું 3 જણા જઈએ છીએ ગુંદર લેવા માટે. ગુંદ લાવવો ને ડીગી? હા, પતંગ બનાવવાનો મુન્યા. છે બાજુ બતાવજે મને મિત્રો નહીં કાઢે. મિત્રો વૈખાણ અમારે લેબરો છે ને એના ગુંદ ફૂટ્યો, પણ મુન્યાને બીક લાગે બેસ્યું છું એટલા માટે. ये रहा गुंद, इधर नहीं है, इधर है. जय लो मित्र हाईवे ना मारे. तो मित्रों जो आटलो गुंद लई लीधो છે, ચાલશે ને એટલો? તો મિત્રો અત્યારે વાગી જશે 11 વાગ્યા અને 18 મિનિટ થઈ છે. ટાઈમ ખૂબ લેટ પડી ગયા છે મિત્રો. ઓલરેડી શૂટિંગમાં જવાનો ટાઈમ થઈ જશે. અને તમને ખબર હોય તો કાલે મિત્રો આપણે 1 મિલિયન સબસ્ક્રાઈબર થયા હતા, એટલે એનું સેલિબ્રેશન એ બધું કરવા હતા. તેના હિસાબે જોગમાં ટાઈમમાં મિત્રો વિડીયો શૂટિંગ નહોતું કર્યું, તો આજે પહેલાં જવું પડશે. જેમ બનાવીને 1-2 વિડીયો શૂટિંગ કરવું પડશે. બાકી તો જમવાનો ટાઈમ થઈ ગયો છે મિત્રો. ઘરમાં જમવાનું સરસ રેડી થઈ ગયું છે, તો મસ્ત જમી લઈએ. 1, 2, 3 અને હું 4 જણા મિત્રો જમવા બેસી ગયો છીએ. જમવામાં 2 સબ્જી છે. એક તો ડુંગળીની છે, પ્લસ મિત્રો આર્યનો અદરતાનો ને ડુંગળી. હા, ડુંગળી બેનું મિક્સ શાક છે. અભી મજા આયેગા ના બીડું? ખાલો. મુન્યો મરચો ખાવા બેઠો છે. હવે કને ખાવા છે ને પ્રસાદી ડાકોરજીની મિત્રો છાશ છે. તો મસ્ત જમી લઈએ. ચોકમાં ટાઈગરના લાઈવ શૂટિંગની મુલાકાત કરીએ. મિત્રો 2 વાગી જશે, આવી જાય છીએ શૂટિંગમાં. અને બાપા સીતારામ મઢુલી જંત્રાલ મિત્રો કોઈ દાડો
શૂટિંગ ચાલુ થાય છે કનાભાઈ કોમ્પ્લેક્સ ખરોડથી. કોઈ દાડો થાય છે ખેમાઈવાનું ઘર બતાવીએ છીએ ત્યાંથી, અને અમુક વાત થાય છે આપણા બાપા સીતારામથી ને મોમાના ઘરથી. બાકી તો સરસ મિત્રો, મસ્ત વિડીયો શૂટિંગની શરૂઆત કરી દીધી છે. આપણે કપડાં બપડા પહેરીને ઓકે રેડી થઈ જાય છીએ. શૂટિંગના સારા 1-2 કટ લેવાઈ જશે મિત્રો. મોમાઈવાનો કટ આવું ચાલુ થાય છે, તો એ રેડી થઈને બેસી જાય છે. તો મસ્ત બન્યા રહો મિત્રો. સરસ વિડીયોનો એકાદો સારો કટ બતાવીએ. બધા લોકો તો આવકા છે જીયા સમ લોકઈ આવે એટલે જાણે તમારો પણ ઠેકાણો મરવું હોય તો શું વ્યવસ્થિત જગ્યાએ જઈને અટકે હારી કંપનીની દવા લાઈન પી આ ગાડી આગળ આવ ખોટું અમને નુકસાન કરાવે કોકને જેલમાં પુરાય મારે મોરું થાય છે તું આડો પડી લે આગળ આવીને આમ કરી જા દે ઉપર થાય જા પડી આડો પર હા તો મને આડો ઉતરે ને તો ચાલે, પણ તારા જેવો આડો ના ઉતરવો જોવે. ટોમેટો ફૂટે ને ફૂટી ગયો હવે તમે ફૂટી જાઓ અને હું બધું ફૂટી જવા જ આવ્યું છે. તો જો ફુવા આવ્યું નહીં હું કેટલી રી આવે છે તો પોલીસ રીતો પટાવા જતો ફુવાને એ બધું તમારે શું જોવાનું આવે છે પટાવા એટલે ના ના જલસા કરવા જતા કહું જલસા કરે જલસા કરીને જા શું કરવું છે કે મોશો છું ફુવા વર રાખજો ગોર ભાર્યો નહીં કે બેહી નહીં જઈ ફુવા આ તો મોશો છું પણ આ જુવા છે 40% તો બધું લોહી છું ચલા પટાઈને આયા એટલે ખેવા ચલાવો સા કરીને આયા ફુવાના મારા ઓન હું કે તમાર કોઈ કેવા કરવા નતા જા ડબલ કરીને આયા મને એવું લાગે છે આ ફેટો પહેરો છે ને ટોપી લાવી દેવી પડશે કોણ જેવી હાલ નહીં હોય એટલે એ વાત સાચી કરી સરપંચ પાઘડી ના રા આ ફુવાના રૂપિયાનો માલિક છું તું સુધી તને મજો હું માલિક નહીં લાગી જશે હાલાત અને શૂટિંગ પૂરું કરી અને આપણે ઘેર નહીં ગયા. એરંડા કઢાવવાનું કામકાજ ચાલુ છે, તો બધા ઈંડા કઢાવશું તો આવ્યા છીએ. ઠંડાનો બાટલો લઈને મિત્રો, કારણ કે ચા લેવા જવું તો લેટ પડી જાય. મને તો દિનના પાયણે જ જવા દે. મિત્રો તમે બધા કહેવાય કેટલા બોરી થશે, આટલા કઢાયા છે, હજી અડધા કઢાવવાના બાકી છે. તો જેમ થશે એમ તમને બતાવશું. જે અડધું ખરું બાકી જોઈ લો મિત્રો, હજી આયા બધું બાકી છે, હજી આયા બાકી છે. લગભગ 10-12 જણો છે. તો ટોટલી બધું કઢાઈ જાય પછી તમને બતાવીશું. બાકી તો ઠંડુ કરવા બેઠો છે. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 5, ઘેર આવી જાય છીએ. ચાલુ જ છે હજી કાઢવાનું. બાકી જો છોકરા માટે ફ્રૂટી લાવે છે એટલે સેવા પીવું મજા આવે. રોજ એક તો પીવાય, હું નાળાને એવું કશું ના હોય. ના 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 છોકરો હોય તારે પીવું, ત્યાં મોટા થઈને પીવું, મોટો નહીં પીતો. તો મિત્રો બધાની પાછી ચા રેડી થાય છે, તો ચા ઓકે થઈ જાય એટલે નીકળી જઈએ ખેતરમાં પાછા. ડીગી ખેતરમાં આબુ પાછું તારા? હા આબુ છે ખેતરમાં. હવે હસાનું વાગ્યો શોકર જતી હતી. હારું હું ઓપરેશન કરી દઉં. ચા બા પીવડાવી દીધી છે. એક આ મોટો ઢગલો પૂરો થઈ ગયો, આ બાકી છે. હવે એનું કામકાજ ચાલુ કરીએ. ચા લઈને આવ્યા હતા, ચા બા પીવડે કામકાજ ચાલુ થઈ ગયું. ડીગી તો કોથળા પર ચડી લઈએ. તો મિત્રો હવે બીજો ઢગલો ચાલુ કરે એટલે મળીએ. તો મિત્રો અત્યારે વાગી જશે 6:30. એરંડા કઢાવતા લગભગ બપોરે 3 વાગ્યાનું ઠેસર ચાલુ કર્યું. તનામું પાર પડ્યું છે. ટોટલ મિત્રો પહેલા એરંડા એ 30 બોરી થયા અને અરે 7 બોરી થયા. એમ કરી અને આપણે 37 બોરી એરંડા થયા દિવેલા. અને ઘેર પેલા ખેતરના થોભલાવાળાના 20 બોરી થયા હતા. પિન્ટુભાઈના 10 બોરી થયા હતા. એટલે લગભગ 70 આજુબાજુ પહોંચી જાય છીએ. 70 જેવી, પણ હજી થોડા ઘણા થશે પાછળ તેમ જે થાય ખરા. તો સાધન આવે છે, ફટોફટ ભરાઈ દઈએ. હાલ ડીકીને મુન્યાને મા બુન બધાને ઘેર મૂકી આવીએ.
તો મિત્રો ઘેર આવી જાય છે, ભેંસો દોવાઈ જાય છે, દૂધની બરણી રેડી થઈ જાય છે ને જો આ વાતાવરણ ફરી પાછું આવું બનાવી દીધું છે. ફરી કોક આગાહી છે, ફિલ્મી સ્ટાઇલ મિત્રો બની ગયું છે. અમે જઈએ છીએ 2 દાણા દૂધ ભરાવા, દૂધ ભરાઈ જઈએ અને પછી સાધન આવશે તો પાછું ઈંડા ભરવાઈ જવાનું છે. તો મિત્રો દૂધ ભરાઈને તો વહેલા ખેતરમાં આવી જાય છીએ. જો મસ્ત હોજ પડે છે, હજી સોજે નહીં પડી કે દિવસે નહીં એવું હાલત છે. બાકી હવે સાધન આવ્યું છે તો બધા કોટલા ભરાઈ દઈએ અને પછી નીકળીએ ઘેર. તો મિત્રો અત્યારે વાગી જશે 8:30 અને આવું બધું કામકાજ પૂરું કરી અને હવે ઘેર આવે છે મિત્રો, કારણ કે મિત્રો ટાઈમ થઈ ગયો છે ગજબ. હજી ઘરમાં જમવાનું બાકી છે, લાઈ અને બધા કોથળા એટલે મસ્ત એ કોણા મસ્ત મૂકી દીધા જો. બાકી તો મિત્રો ઘરમાં જમવાનું સરસ રેડી થઈ ગયું છે તો પહેલાં જમી લઈએ. ડીગી બેન થાક્યો પાક્યો ઊંઘી ગયો અને મૂલ્યો જાગે છે. તો જમવાનું મિત્રો આપણા ઘેર બનાવ્યું છે આપણે ગિલોડી અને બટાકાનું મિક્સ રસાવાળું શાક. બપોરની સબ્જી છે મિત્રો, ખીચડી, ઘઉંની રોટલીઓ, બાજરીના રોટલા અને દૂધ છે મિત્રો. અમારા ઘરના બધા સભ્યો ભેગો થાય તાણું મિત્રો જમવાનું ચાલુ થાય ઘરમાં. તો દરરોજ આવું ગમે ત્યારે લેટ પડે હોય તો આવું થાય. બાકી તો બધા ભેગા થઈ અને મસ્ત જમી લઈએ અને જમીન પછી મળીએ. મિત્રો જમવાનું પૂરું થઈ ગયું છે, એરંડા ઘેર લાવી અને મસ્ત ઠેકવાના મોલી દીધા છે. હવે જ્યારે ત્યારે મોકલાવાના થશે અને મોકલાઈ દઈશું. બાકી તો મિત્રો આ વિડીયોને આપણે એટલે એન્ડ કરીએ છીએ. જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય એ લાઇક શેર અને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. આવતીકાલે મિત્રો ફરી મળીશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જોગણી.